નમસ્કાર વિદ્યાર્થીઓ, છેલ્લે લેક્ચર નંબર 22 ની અંદર ધોરણ 12 ભૌતિક વિજ્ઞાનની અંદર આપણે મીટર બ્રિજની ચર્ચા કરી હતી મિત્રો. તમને બધાને મીટર બ્રિજની માહિતી મળી જ ગઈ છે કે મીટર બ્રિજનો ઉપયોગ આપણે કોઈ અજ્ઞાત અવરોધ મેળવવા માટે કરીએ છીએ. મીટર બ્રિજ જે છે એ વિસ્ટન બ્રિજમાંથી બનાવવામાં આવેલ એક મિત્રો સાદી રચના છે, બરાબર છે. મીટર બ્રિજમાં એક અહીંયા અવરોધ હોય છે, એક જે છે આપણે બીજો અવરોધ જે છે જ્ઞાત હોય છે. અહીંયા ખરેખર મીટર પોલી જે આપણે પટ્ટી હોતી એ હોય છે સ્ટીલની. અહીંયા મિત્રો એક સ્ટીલની પટ્ટી હોય છે. પછી મિત્રો અહીંયા તમારે 100 સેન્ટીમીટર લંબાઈનો એક વાહક તાર હોય છે. આ પણ મિત્રો એક પટ્ટી હોય છે વાહક. અહીંયા 100 સેન્ટીમીટર લંબાઈનો એક તાર હોય છે વાહક. આ અવરોધ મિત્રો R હોય તો મિત્રો આ જે છે આપણે S આ જ્ઞાત અવરોધ હોય છે. આ આપણે મેળવવો જે છે તે અજ્ઞાત અવરોધ હોય છે. અહીંયા મિત્રો બધે પોઈન્ટ હોય છે, બરાબર છે. અહીંયા મિત્રો એક ગેલ્વેનોમીટર જોડેલું હોય છે. આ ગેલ્વેનોમીટરને જોકી સાથે જોડેલી હોય છે. જોકી જે છે એક વાહક છે, બરાબર છે. આપણે બતાવી હતી તમને 22માં લેક્ચરની અંદર જોકી કયા પ્રકારની હોય છે તે. અહીંયા મિત્રો મીટર પટ્ટી હોય છે. એમાં 5મો આંકડો હોય આપણે લાંબો કરતા હતા મિત્રો આ રીતે, બરાબર છે. તો હવે પછી જે છે એ વાત હવે એમ છે કે આ પરિપથને આપણે શરૂ કેમ કરવો મિત્રો. તો પરિપથને શરૂ કરવા માટે શું કરીશું? ધારો કે આપણે અહીંયા પોઈન્ટ A આપી દઈએ, અહીંયા C આપી દઈએ, અહીંયા B આપી દઈએ. રેડી? અહીંયા આપણો કંઈક આપવું પડશે ને તો મિત્રો અહીંયા આપી દે B, પછી C, અહીંયા D ને અહીંયા E આપી દઈએ પોઈન્ટ, આવડો પોઈન્ટ. રેડી? તો મિત્રો આ પરિપથને શરૂ કેમ કરવો? તો પરિપથને A અને C વચ્ચે મિત્રો એક આપણે શું જોડવી પડે? તો એક બેટરી જોડવી પડે મિત્રો. કંઈક અહીંયા આ બેટરી જે છે એ કળ મારફતે આપણે જોડીએ. આ કળ મેં તમને બતાવી હતી છેલ્લે કે કળ કયા પ્રકારની હોય છે. આ જે છે બંધ કળ છે એટલે કે પરિપથ શરૂ છે. એપ્સિલોન નામની બેટરી અહીંયા જોડીએ તો 20 વોલ્ટ નો આપણે વોલ્ટેજ આપીએ અહીંયા, બરાબર છે. તો મિત્રો આ રીતની કઈક રચના બનતી હતી. જે રચના હતી મીટર બ્રિજની એની અંદર આપણે કઈક આવું સમીકરણ મેળવ્યું હતું કે R/S બરાબર L1/100 - L1. એટલે કે અહીંથી લંબાઈ જે છે આપણે L1 મળે તો આ આટલી લંબાઈ કેટલી મળે? તો આ 1 મીટર લાંબુ એટલે કે 100 સેન્ટીમીટર નું હોય મિત્રો. તો આ જે છે આપણને 100 - L1 મળે. એટલે કે આના છેદમાં આ બરાબર આના છેદમાં આ. એમ પણ કહી શકાય હોતું આના છેદમાં આ અને આના છેદમાં આ. તો મિત્રો આ જે વસ્તુ મળી તમને એ મીટર બ્રિજ જે છે વિસ્ટન બ્રિજ છે. જુઓ તમે આના છેદમાં આનો અવરોધ બરાબર આના છેદમાં આનો અવરોધ. સીધી વાત થઈ કે નહીં મિત્રો? બરાબર છે. તો આ સમીકરણ તમારે મિત્રો યાદ રાખવાનું હતું. એમાં તમે R ને કરતા બનાવી દો એટલે S ગુણ્યા L1 ના છેદમાં 100 - L1 મળતું હતું, બરાબર છે આપણને. હવે મિત્રો આગળ આપણે કંઈક ચર્ચા કરીએ એ પહેલા થોડા દાખલા આવે છે સ્વાધ્યાયના, એ પણ જોઈ લઈએ. અને આ જો રચના જે છે આપણી પાસે 3.7 એમાં એક ઉદાહરણનો દાખલો પણ આવે છે, બરાબર છે કે નહીં? તો એ જોયું પહેલા એ આપણે જોઈ લઈએ. આપણે એક કામ કરો, આપણે ઉદાહરણ જોઈ લઈએ કે આકૃતિ તમને આપેલી છે મીટર બ્રિજની કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 3.7 એવું કીધું છે. તો આપણે ઉદાહરણ આવે છે આ થિયરી પછીનું એ જોઈ લઈએ પહેલા, પછી બીજી ચર્ચા કરીએ આપણે. તો ઉદાહરણ નંબર 3.9 ટેક્સ્ટ બુક બધા ખોલો મિત્રો. 121માં પેજ ઉપર છે. આપણે રકમ જોવી પડશે ને એટલે ટેક્સ્ટ બુક નો ઉપયોગ કરીશું ફરીથી આપણે, બરાબર છે. જો રકમમાં શું કીધેલું છે? એક મીટર બ્રિજમાં આકૃતિ 3.27 a થી 33.7 સેન્ટીમીટર આગળ તટસ્થ બિંદુ સંતુલન બિંદુ મળે છે. તટસ્થ એટલે શું? તો ગેલ્વેનોમીટર જે છે મિત્રો શૂન્ય આવર્તન દર્શાવે છે. એટલે આકૃતિ મિત્રો તમારે 3.27 ધ્યાનમાં લેવી પડશે. તો 3.27 આકૃતિ મિત્રો આ કઈક પ્રકારની છે જોવાની, બરાબર છે. તો 3.27 આકૃતિ મીટર બ્રિજ AC તારની લંબાઈ 1 મીટર, બરાબર છે, એવું આપ્યું છે અહીંયા. તો આ આકૃતિ ઉપરથી આપણે કેલ્ક્યુલેશન કરવાની છે ઉદાહરણ નંબર 3.9 ની, બરાબર છે. તો પહેલા તો આપણે આકૃતિ દોરી કાઢીએ કે આકૃતિ કેવા પ્રકારની છે.
નાની એટલા માટે બનાવું છું મિત્રો કે આપણે દાખલો સમાઈ જાય બોર્ડની અંદર, બરાબર છે. એમાં હત્તા જોડેલ છે મિત્રો. અહીંયા જે મીટર પટ્ટી આપેલી છે તમને 1 મીટર લંબાઈની, રેડી? આકૃતિમાં આપેલું છે. આ A પોઈન્ટ છે ને આ પોઈન્ટ જે છે એ C છે, એની વચ્ચે એક બેટરી જોડેલી છે મિત્રો, જેનો mf એપ્સિલોન છે અને કળ K1 સાથે જોઈન્ટ કરેલું છે. અહીંયા જે છે મિત્રો એક અવરોધ છે જે R છે. અહીંયા બીજો અવરોધ છે મિત્રો જે કંઈક S છે, રેડી? અહીંયા પોઈન્ટ B છે, B થી ગેલ્વેનોમીટર જોડેલું છે અને એ આ તારની હારે અહીંયા કનેક્ટ કરેલું છે. ચાલો, ઓકે. અહીંયા કંઈક D પોઈન્ટ છે. આની લંબાઈ જે છે મિત્રો L1 આપેલી છે, A થી D ની લંબાઈ, અને D થી C ની લંબાઈ જે છે 100 L1 આપેલી છે, રેડી? તો એ થાય ને પછી આ 100 સેન્ટીમીટર નું છે એટલે મીટર પટ્ટી. હાલો, ઓકે. આવી આકૃતિ કંઈક છે. હવે આ આકૃતિ જે છે એમાં આપણે પાંચમો જે કાપો હોય થોડો મોટો કરીશું. માપ પટ્ટી તમારે જોઈ લેવું. પાંચમો કાપો જે હોય ને થોડો મોટો હોય છે. પાંચમો છેલ્લો. હવે જો આકૃતિ રકમમાં એમ કહી છે કે 33.7 સેન્ટીમીટર આગળ તટસ્થ બિંદુ મળે છે, એટલે કે અહીંથી 33.7. તો અહીંયાથી આપણે આમ લખવાનું કે 33.7 એ આપણે L1 કહી દઈએ, એટલે L1 બરાબર 33.7 સેન્ટીમીટર, રેડી? તો આ જે છે 100 માઈનસ એને આપણે L2 કહીએ તો એ કેટલું આવશે? તો એ 100 માઈનસ L1 આવે કે નહીં? એટલે 100 માઈનસ 33.7 એ કેટલું આવી જાય છે તમે જુઓ. એટલે કે એનો આન્સર કંઈક આવશે 67.3, રેડી મિત્રો? કેટલો આવશે? 67.3 સેન્ટીમીટર. 100 માંથી બાદ કરી નાખો એટલે તમારો આન્સર આ જ આવશે. હવે આગળ હું કીધું છે, હવે જો S ને સમાંતર 12 ઓહમ નો અવરોધ જોડવામાં આવે, હવે એટલે કે હવે પછીની સ્થિતિ આપી છે એમણે, તો પહેલા આ સ્થિતિ માટે તો ગણતરી કરીએ આપણે. આપણે પાસે સૂત્ર શું હતું મિત્રો? R ના છેદમાં S બરાબર L1 ના છેદમાં 100 L1 હતું કે નહીં? એટલે કે R ના છેદમાં S બરાબર L1 by L2 આપણે પાસે આવું સૂત્ર હતું. એટલે કે L કેટલું આવતો? 100 L1. તો આપણને R ના છેદમાં S is equal to 33.7 છેદમાં 66.3 આ સમીકરણ કંઈક કહી દઈએ આપણે આને 1 મળે છે, રેડી? હવે શું કરીએ છીએ? આકૃતિ આને આ છે મિત્રો. જો આ વાત થઈ ગઈ ખાલી પહેલી લીટી જે આપી સમતોલ બિંદુ આવી ગયું તેની. હવે આને સમાંતર એક અવરોધ મૂકવાનો છે, એટલે કે આને સમાંતર આ રીતે એક અવરોધ કેટલા ઓહમ નો? તો 12 ઓહમ. હાલો, ઓકે, મૂક્યો. પછી શું કહે છે જુઓ, જોડવામાં આવે તો સમતોલન બિંદુ 51.9 સેન્ટીમીટર આગળ મળે છે. R અને S ના મૂલ્યો શોધો. 51.9 સેન્ટીમીટર આગળ તટસ્થ બિંદુ મળે. હવે આને સમાંતર આ જોડો ત્યારે તટસ્થ બિંદુ તમને અહીંયા 51.9 સેન્ટીમીટર એ મળે મિત્રો. તો આ કેટલું આવે એ તમારે ફાઇન્ડ કરવાનું પાછું. એટલે કે 100 માઈનસ L1, આને L1 હોય કહેવાનું મિત્રો સમજવાની માટે. નવી જે આકૃતિ બની આ બની, આની માટે L1 યાદ થયું 51.9 સેન્ટીમીટર. તો L2 બરાબર 100 માઈનસ 51.9 એટલે કેટલા આવશે? 48.1 સેન્ટીમીટર. જો તો 49.1 એટલે કે અહીંયા મૂકશો તમે 49.1 સેન્ટીમીટર. એટલે 1 ને 10 10 ને ઉપર 10 ને 11 ને રકડ વધી પડી તો નો મિત્રો મેળ ખાય તમને 48.1 જ થાય. એ તમારા 48.1. રેડી મિત્રો? હવે હું કરશો તમે આનો અવરોધ તો R નો R એમનો જ છે, પણ છેદમાં તમારે આ બેયનો સમતુલ્ય કરીને પછી મૂકવાનો. એટલે આનો સમતુલ્ય આપણે કહીએ એટલે કે 12 ગુણ્યા S છેદમાં
આ s આપણને કેટલો મળે છે s ઇક્વિવેલન્ટ કહીએ એટલે તો 12 વત્તા s કેમ કે સમાંતર જોડાણ છે જો એટલે તમારે અહીંયા છેદમાં આવશે 12 ગુણ્યા s છેદમાં 12 વત્તા s ઇઝ ઇક્વલ ટુ 51.9 છેદમાં 48.1 મિત્રો આખું ઉપર આવી જાય આ 12 વત્તા 80 એટલે કે 12 વત્તા s ગુણ્યા r છેદમાં 12 ગુણ્યા s બરાબર 51.9 છેદમાં 48.1 હવે મિત્રો કામ કરીએ r બાય s જો અહીંયા r બાય s ની આપણી પાસે છે 33.7 છેદમાં 66.3 તો અહીંયા મૂકશું 12 વત્તા s આને 12 ને આમ જવા દઈએ એટલે કે 12 ગુણ્યા 51.9 છેદમાં 48.1 અને અહીંયા r બાય s એટલે તમે શું મૂકી શકો સમીકરણ 1 ઉપર 33.7 છેદમાં 66.3 અહીં મુકાય 33.7 છેદમાં 66.3 તો મિત્રો આનો આન્સર જે આવે એ હવે આ ગુણાકારમાં છે આખું મિત્રો આને આમ જવા દો પાછો એટલે તમારે કેલ્ક્યુલેટર ની અંદર હવે આમ તમે સાદુરૂપ આપવાનું છે એટલે મિત્રો તમને s કઈક કેટલો મળશે તો s મળશે તમને 13.5 આનું સાદુરૂપ આપશો તમારે એટલે s મળશે તમને 13.5 ઓહમ હવે આ s ની કિંમત વેલ્યુ મિત્રો તમારે ક્યાં મૂકવાની તો તમે આની અંદર મૂકી દો s સીધો સમીકરણ 1 માં s ની કિંમત મૂકી દો એટલે s અહીંયા આવે એટલે તમે અહીંયા ગુણી નાખશો એટલે તમને r ને કરતા બનાવશો એટલે તમને મિત્રો r મળશે અને r ની વેલ્યુ મિત્રો તમને કંઈક મળશે 6.86 ઓહમ 6.86 ઓહમ તમને મિત્રો r મળશે અને s આ રીતે તમને કંઈક મળી જશે તો કરતા બનાવશો બહુ અઘરો દાખલો છે નહીં સાવ સહેલો દાખલો છે તો મિત્રો દાખલો નંબર આપણે 3.9 આ કમ્પ્લીટ કરી કાઢ્યો છે બરાબર છે હવે મિત્રો આપણે સ્વાધ્યાય તરફ જતા રહીએ સ્વાધ્યાયના ઘણા બધા દાખલા બાકી હતા મેં તમને કીધું હતું કે ટ્રાય કરજો પાછા ભાઈ તમને આવડશે તો સ્વાધ્યાય ની અંદર આપણે જઈએ એટલે કે પેજ નંબર તમારે દરેક મિત્રો 127 કાઢવાનું છે એની અંદર આપણે 3.5 થી બાકી રાખ્યું હતું મિત્રો તો સ્વાધ્યાયનો 3.5 સમ આપણે જોઈએ આજે એક ગરમ કરવા વપરાતા ઘટક તાર નો ઓરડાના તાપમાન એટલે ઓરડાનું તાપમાન તમને આપ્યું છે એટલે મિત્રો સંદર્ભ તાપમાન છે આમ જોઈએ તો એ કેટલું છે એટલે એને કીધું આપણે T0 બરાબર 27 ડિગ્રી સેલ્સિયસ આપ્યું છે અવરોધ આપેલો છે મિત્રો એટલે એ શું હોય ઓરડાના તાપમાન અવરોધ છે એ આપણે સંદર્ભ અવરોધ હોય ઓહમ છે રેડી અવરોધ ના દ્રવ્યની અવરોધકનો તાપમાન ગુણાંક એટલે આલ્ફા મિત્રો તમને આપી દીધો છે કે 1.70 into 10⁻⁴ ડિગ્રી સેલ્સિયસ ની એટલે આપણે સેલ્સિયસ જ રાખશું તારનો અવરોધ R આપેલો હોય ત્યારે તારનું તાપમાન કેટલું હવે અવરોધ આપેલો છે આપણે તાર એનું તાપમાન કેટલું અવરોધ કેટલા છે મિત્રો 170 એટલે કે R આપ્યો છે 117 ઓહમ ત્યારે T કેટલું હવે આપણી પાસે સમીકરણ મિત્રો કેવું છે આપણે પાસે r બરાબર r0 કૌંસમાં 1 આલ્ફા t t0 ઇક્વેશન છે કે નહીં હવે આ સમીકરણની અંદર આપણે વેલ્યુ મૂકવાની છે એટલે r જે છે આપણી પાસે 117 છે r0 જે છે આપણી પાસે 100 છે 1 આલ્ફા આપણી પાસે મિત્રો 1.70 ગુણ્યા 10⁻⁴ છે t મેળવવો છે અને t0 આપણી પાસે 27 છે મિત્રો 100 વડે આને ભાગો એટલે મિત્રો તમારે સીધો જ આન્સર આનો શું આવે 1.17 આવે બરાબર 1 પ્લસ 1.70 into 10⁻⁴ અને કૌંસમાં t -27 હવે મિત્રો આ એક આમ આવવા જોઈએ એટલે 1 - 1.17 એટલે 1.17 - 1 is equal to તમારા 1.70 into 10⁻⁴ t -27 ડિગ્રી બરાબર છે તો આપણે શું કરીશું હવે તો 1.17 - 1 એટલે કે 0.17 કહેવાય is equal to 1.70 into 10⁻⁴ t -27 હવે મિત્રો આપણે શું કરીએ તો આને 1.70 into 10⁻⁴ કહી શકીએ આપણે 1.7 into 10⁻⁴ કહી શકાય કે નહીં છેદમાં આને આવવા દઈશું આપણે એટલે કે 1.7 t ગુણ્યા 10⁻⁴ t -27
તો મિત્રો 1.7 ને 1.70 બે એક જ છે એટલે 1.70 એકા 1.70 તો વધુ 10 raised to -1 plus 4 પાવર રેડી કે નહીં is equal to t minus 27 તો તેથી આપણે મિત્રો આન્સર આવશે 10 raised to અહીંયા 3 is equal to t minus 27 તો તેથી આને કહેવાય 1000 મિત્રો બરાબર છે 1000 બરાબર t minus 27 તો તેથી આપણે t ને કરતા મિત્રો બનાવીએ એટલે કે 1000 વત્તા 27 એટલે કે 1000 ને 27 ડિગ્રી સેલ્સિયસ તો મિત્રો આ તમારો આન્સર આવે જોઈએ ટેક્સ્ટ બુક ની પાછળ 3.5 એક્સરસાઇઝ નો આન્સર 1027 ડિગ્રી સેલ્સિયસ છે કે નહીં બરાબર છે 3.5 બરાબર છે 1027 છે 0 ડિગ્રી સેલ્સિયસ રેડી તો મિત્રો તમારો આન્સર મળી ગયો પછીનો એક્સરસાઇઝ મિત્રો આપણે કર્યો હતો 3.5 તમને યાદ હોય તો 3.5 પછીનો 3.6 જે છે આપણે કર્યો હતો 3.7 ની વાત કરીએ આપણે બરાબર છે જે સમ છે એક ચાંદીના તારનો 27.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ આપેલો છે એટલે કે ચાંદીનો તાર જ છે સંદર્ભની વાત જ નથી તો એ આટલો છે સીધો t કેટલો તાપમાન 27.5 સીધું r કેટલો છે તો જુઓ મિત્રો આ આટલો છે સીધો 2.1 અને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ 2.7 ઓહમ છે તો તાપમાન ગુણાંક એટલો એટલે કે 100 એ 2.7 એટલે કે હજી એક t છે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જ્યારે આ જે છે 2.7 છે તો આલ્ફા કેટલો એવો પ્રશ્ન છે તો મિત્રો આનું સમીકરણ આપણે બસ આવું બને કે r બરાબર r0 1 plus આલ્ફા t minus t0 t0 સંદર્ભ આપણે લેવો પડશે મિત્રો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન બરાબર છે આની અંદર વેલ્યુ મૂકીએ એટલે કે 2.1 is equal to r0 1 plus આલ્ફા મેળવવાનો છે અને t છે 27.5 ચાલો ઓકે આ થઈ ગયું પૂરું અને ઇક્વેશન નંબર આપણે 1 કહીએ મિત્રો આ જે છે ડેટા ઇનપુટ આપણે r બરાબર r0 કૌંસમાં 1 plus આલ્ફા t minus t0 પરથી આપણે આનું બીજું ઇક્વેશન બનાવશું તેનું ઇક્વેશન આવશે 2.7 is equal to t અહીંયા r0 છે એમનેમ રાખીએ 1 plus આલ્ફા આપણે મેળવવાનો છે અને t કેટલો છે તો 100 છે આ 0 બરાબર છે t0 આપણે કેવું લેવું પડશે સંદર્ભ બેન્ડમાં એક સરખું લઈએ એટલે આપણે 0 ડિગ્રી સેલ્સિયસ લઈ લઈએ છીએ બરાબર છે અને મિત્રો નંબર 2 કહી દઈએ હવે મિત્રો આપણે શું કરીશું તમે જાણો છો કે હવે શું કરાય તો 1 અને 2 નો ગુણોત્તર લેવાય આમ જોઈએ તો એટલે 2 અને 1 નો લઈએ તો વધારે સારું 1 ને 2 નો લઈએ તો કઈ વાંધો નથી મિત્રો હવે સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર લેતા એટલે આપણે 2 અને 1 નો ગુણોત્તર લઈએ એટલે કે તેથી 2.7 is equal to હું સમીકરણ છે આપણી પાસે છેદમાં અહીંયા ડાબા પેલા કરી નાખવાનો is equal to હું આવી જાય તો r0 1 plus આલ્ફા 100 બરાબર છે ડિવાઇડેડ બાય r0 અહીંયા આવે ને એટલે r0 ઉડે n 1 plus 27.5 અને આલ્ફા એટલે r0 કેન્સલ આઉટ થઈ જાય પહેલી વાત એ હવે 2.7 ભાગ્યા 2.1 કેલ્શિયમ તમે કરો એટલે આન્સર શું આવે આપણે કેલ્શિયમ હું કેલ્શિયમ અહીંયા ગણતરી કરી નાખું 2.7 ભાગ્યા 2.1 ને એટલે આપણને આન્સર કંઈક મળે એ જોઈ લઈએ બરાબર છે મિત્રો આપણને આન્સર મળે 1.28 મિત્રો મળે હાલો એટલે અહીંયા મળશે 1.28 is equal to 1 plus 100 alpha divided by 1 plus 27.5 alpha હવે આપણે શું કરીશું મિત્રો આ 1 નું કાઈ ન કરાય એટલે એક કામ કરાય કે આને આખાને આમ ગુણી નખાય બરાબર છે અથવા તમારે જો એવું કરવું હોય તો અહીંથી પહેલા જ કરાય
r0 ને ગુણી નાખો અને એવું બધું કરી શકો. પણ હવે એક કામ કરીએ આપણે, આ સ્ટેપ આગળ જોવો જોઈએ એટલે આપણી પાસે નવું કંઈક સ્ટેપ આવશે. તેથી 1 ગુણ્યા 1 પ્લસ આ જે છે 1 પ્લસ 27.5 આવતો એના રેટ ગુણી નાખો એટલે 1 ગુણ્યા 1.28 એટલે 1.28 પ્લસ 27.5 ઇન્ટુ 1.28 આન્સર શું આવે જુઓ તમે 27.5 ઇન્ટુ 1.28 આન્સર આવે 35.2 કેલ્સિયમ કરશો એટલે બરાબર છે એટલે 35.2 રેડી મિત્રો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 100 આલ્ફા એટલે 1 પ્લસ 100 આલ્ફા. હવે આને એકને આમ આવજો અને આમ જવા દો તો અહીંયા આવશે મિત્રો 1.28 minus 1 is equal to 100 minus 35.2 alpha. બરાબર બહાર લઈ લો આલ્ફા ને કોમન તો અહીંયા આવશે મિત્રો 0.28 બરાબર 100 minus 35.2 કરો તમે એટલે તમારો આન્સર આવે મિત્રો 64.8 આલ્ફા. તો તેથી આલ્ફા is equal to 0.28 divided by 64.8 એટલે આન્સર તમારે આવશે પોઈન્ટ તમે 28 કરો ડિવાઈડ બાય 64 તમે 8 કરો એટલે આન્સર આવે 0.004320. રેડી મિત્રો તો આને હવે તમારે પાવરમાં લખવું છે એનો એકમ જે છે ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ છે. ઓકે આને પાવરમાં હું લખી નાખું એટલે કે આલ્ફા મારે લખવું છે 4.3 into 10 raised to 1 2 ને 3 minus 3 ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ કહી શકાય. તો મિત્રો મારે આ આવ્યો આન્સર 4.3 into 10 raised to minus 3 ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ. લ્યો તો મિત્રો આપણે દાખલા નંબર 3.7 પણ કમ્પ્લીટ થઈ ગયો. જોઈ લો તમે આન્સર આવી જાય છે કે નહીં ટેક્સ્ટ બુક ની પાછળ. જો મિત્રો હવે આપણે એક્ઝામ્પલ નંબર 3.10 મીટર બ્રિજ નો છે મિત્રો. એક મીટર બ્રિજ આકૃતિ 3.27 એટલે કે આપણે પાછો મીટર બ્રિજ મિત્રો દોરવાનો આપણે ભૂસી કાઢ્યો ખોટે ખોટો દોરી આપણે ફરી વખત મીટર બ્રિજ બરાબર છે. હવે આ તાર છે અને એ કહી દઈએ અને સી કહીએ અને બી કહીએ અહીંયા પોઈન્ટ ડી કહીએ અહીંયા વચ્ચે જે સી મિત્રો આપણે શું જોઈએ છીએ ગેલ્વેનોમીટર બરાબર છે. અહીંયા જે સી મીટર પટ્ટી છે. હવે મીટર પટ્ટી છે ને એની બહુ આમ જરૂર નથી કામ કરવાની ના રાવા દે મીટર પટ્ટી દોરવી વાર લાગે એની કરતા એમ સારા. અહીંયા એક EMF જોડેલી છે બેટરી K1 છે અથવા K છે. અહીંયા મિત્રો અવરોધ 2 પોઈન્ટ વચ્ચે R કઈ જોડેલો છે મિત્રો. અહીંયા જે છે કઈક S છે. આકૃતિ મિત્રો 3.27 છે. અહીંયા લખીએ કે વાહકતા આખી લંબાઈ જશે લખી નાખું છું 100 સેન્ટીમીટર. રેડી. હવે પછીનો પ્રશ્ન કઈક છે જો 3.10 વાંચો. એક મીટર બ્રિજમાં જ્યારે વાય અવરોધ 12.5 ઓહમ હોય ત્યારે છેડાએથી તટસ્થ બિંદુ મળે છે તો x શોધો. એટલે આપણે જે દાખલો છે S તે r ને સ્થાને x અને s ને સ્થાને આપણે y લેવાનો છે. y જે છે 12.5 છે એટલે અહીંયા તમારે કરવાનું છે y બરાબર 12.5 અને અહીંયા તમારે x લેવાનો છે. એવું નીચે એ જે છે ને ઓપ્શન એ પૂરો થાય ને ત્યાં તમને આપેલું છે જુઓ બરાબર છે. તો આપણે મીટર બ્રિજ ઉપરથી શું કહી શકાય કહી શકાય આમ શું કહી શકીએ આપણે મીટર બ્રિજ ઉપરથી તો આવું કહી શકીએ કે x ના છેદમાં y ઇઝ ઇક્વલ ટુ L1 ના છેદમાં 100 માઈનસ L1. ત્યારે તટસ્થ બિંદુ આપણને મળે છે L1 એથી કેટલું મળે છે 12.5 સોરી ઓહમ છે ને ત્યારે મળે છે 39.5 સેન્ટીમીટર એટલે અહીંયા 39.5 છે. એટલે L1 આપણને આપ્યું છે
કહી શકાય કે L1 = 39.5 સેન્ટીમીટર. તો L2 આપણે જોઈએ એટલે કે 100 - L1 થાય. બરાબર છે. આપણે કેલ્સી ની અંદર ગણતરી કરીને ભાગાકાર કરીને સીધો જ આન્સર મેળવી શકીએ ભાઈ હો. એટલે કે x આપણે મેળવવાનો છે, y છે 12.5, આ જે છે 39.5 છે. જુઓ મિત્રો છે ને, તો એ તમે 39.5 મૂકો અહીંયા તો 100 - L1 તમે સીધું કેલ્શિયમ કર્યું જશે બધા, કેટલા આવે તો 60.5 આવે. 39.5 ડિવાઇડેડ બાય 60.5 પણ ગુણ્યા જે જો અહીંયા આવશે, તેથી તમે x ને મિત્રો હવે કરતા બનાવો તો 12.5 ગુણ્યા શું આવી જાય 39.5 છેદમાં 60.5 આવે. તો 12.5 ગુણ્યા 39.5 કરો તમે અને બરાબર કરી ભાગાકાર કરો 60.5 એટલે આન્સર આવે 8.16 ઓહમ. જો તો ટેક્સ્ટ બુક માં પાછળ આન્સર એ આપેલો છે 3.10 એનો આન્સર. તો x બરાબર 8.2 છે એટલે આનો 16 નું તમે રાઉન્ડ ઓફ કરો મિત્રો એટલે તમારે શું આવે તો 8.2 આવી જાય. રેડી? એટલે એ આપણે પૂરો થઈ ગયો. હવે b વાંચીએ. હવે x અને y ના સ્થાનનો અદલ બદલ કરવામાં આવે તો ઉપરના બ્રિજમાં તટસ્થ બિંદુનું સ્થાન શોધો. એટલે કે કેટલા સેન્ટીમીટરે તમને L1 મળે. એટલે કે આ y જે છે અહીંયા, x જે છે અહીંયા લઈ લઈએ આપણે. એટલે કે આને અહીંયા ટ્રાન્સફર કરીએ અને આને અહીંયા ટ્રાન્સફર કરીએ ત્યારે L1 કેટલો? બરાબર છે. કે કામ કરીએ, પહેલા આવશે y પછી આવશે x બરાબર L1 છેદમાં 100 - L1 આવું આવશે. બરાબર ને? સ્થાન બદલાવો એટલે પહેલા અહીંયા y છેદમાં x આના છેદમાં આ. રેડી? આ આપણે મેળવવાનો છે L1. તો y આપણની પાસે કેટલો છે? તો આપણી પાસે y જે છે 12.5, x કેટલો? તો આપણને મળ્યો 8.2 = L1 / 100 - L1. રેડી? હવે આમ ક્રોસ ગુણાકાર કરીએ એટલે 12.5 ગુણ્યા 100 - L1 = 8.2 L1. 12.5 ગુણ્યા 100 એટલે કે 12 50. જો તો થાય કે નહીં મિત્રો? ઓકે. -12.5 L1 = 8.2 L1. આને આમ જવા દઈએ તો 12 50 થાય કે મિત્રો? 12 50 = 8.2 L1 વત્તા 12.5 L1. હવે 12.5 વત્તા 12 ને 8 આમ જોઈએ તો 20.7 એવું થશે. જુઓ તમે થાય કે નહીં? એટલે કે અહીંયા તમારે આવશે 20.7 L1 અને અહીંયા આવશે 1250. તો L1 ને કરતા બનાવી દો તો 1250 છેદમાં 20.7 એટલે આન્સર તમારે શું આવે તો 1250 છેદમાં 20.7 એટલે આન્સર આવે 60.38 સેન્ટીમીટર. તો તમને મિત્રો તટસ્થ બિંદુ, જો તમે આ અવરોધ અહીંયા લીધો અને આને અહીંયા લાવો તો તટસ્થ બિંદુ 60.38 સેન્ટીમીટર મળે. બીજું એમાં કઈ નવીન છે નહીં. આન્સર જુઓ તો આવે છે તો આપણે પાછું સાચું, નકર આપણે પાછું ખોટું પડે હો ભાઈ. હા, એટલે કે 3.10 નો બીજો આન્સર છે એ થી 60.5. એને 60.5 છે હાલે હો મિત્રો. 38 નું નિયર અબાઉટ જે છે એ 5 કહી શકાય પોઈન્ટમાં. એટલે એ રેડી જ છે, આપણો આન્સર સાચો છે. બરાબર છે? આન્સર ખોટો છે નહીં, એમાં બહુ ટેન્શન લેતા નહીં. હવે મિત્રો પ્રશ્ન છે, બ્રિજના તટસ્થ બિંદુ આગળ ગેલ્વેનોમીટર અને બેટરીને અદલા બદલી કરતા શું થશે? એટલે કે ગેલ્વેનોમીટરને બદલાવી નાખવું તમારે. આને એક્સચેન્જ કરવું છે. સપોઝ ગેલ્વેનોમીટર તમે અહીંયા મૂકી દો અને અહીંયા બેટરી મૂકી દો તો પ્રવાહ પરિપથ તો પૂરો થશે જ નહીં. તો પ્રવાહ વહે તો નો વહે. તો ગેલ્વેનોમીટર કઈ આવર્તન દર્શાવે નહીં, પ્રવાહ વહે નહીં. પ્રવાહ બતાવશે એનો પ્રશ્ન છે. તો સી જે છે એમાં પ્રવાહ બતાવશે નહીં. લ્યો પૂરું. કેમ કે પરિપથ પૂરો થાય ને અહીંથી અહીંયા પરિપથ છે તો અહીંયા કઈ આવે જ નહીં પ્રવાહ. તો ગેલ્વેનોમીટરમાં કઈ પ્રવાહ હોય જ એટલે પરિપથ આખો પૂરો થાય ને.
તમે અહીંયા બેટરી મૂકો તો આટલું થાય અથવા આટલું થાય. તો અહીંયા તો કઈ છેડો જતો નથી, પરિપથ પૂરો કઈ થવાનો પ્રશ્ન છે નહીં, એટલે જવા દે. બરાબર, એટલે પરિપથ પૂરો થશે નહીં, એટલે પ્રવાહ બતાવે નહીં, પ્રવાહ હોય છે નહીં. એટલે મિત્રો દાખલા નંબર 3.10 આપણે સોલ્વ થઈ ગયો છે.